જય હિન્દ, નમસ્કાર. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ તરફથી એક જન જાગૃતિ સંદેશ. ડિજિટલ અરેસ્ટ થયેલી વ્યક્તિની ઓળખ કેવી રીતે કરવી? જે વ્યક્તિ પોતાની રોજિંદગી દિનચર્યામાં જેમ કે નોકરી ધંધે જવું, મંદિર જવું અથવા મિત્ર સગા સંબંધીઓને મળવા જવું અચાનકથી બંધ કરી દે અને ગભરાટમાં રહેતી જણાય તો તે વ્યક્તિ ડિજિટલ અરેસ્ટનો શિકાર હોવાની શક્યતા છે. જે વ્યક્તિના વર્તનમાં અચાનક ફેરફાર આવી જાય અને ઘરેથી બહાર નીકળવાનું બંધ કરી દે તો તે વ્યક્તિ ડિજિટલ અરેસ્ટનો શિકાર હોઈ શકે છે. જે વ્યક્તિ ઘરેથી અન્ય સ્થળ પર રહી હોય, ફોન બંધ રાખેલું હોય પરંતુ વોટ્સએપ ચાલુ હોય અને તપાસ પૂરી થયા બાદ પરત આવી જઈશ તેમ કહેતી હોય તો તે વ્યક્તિ ડિજિટલ અરેસ્ટનો શિકાર હોવાની શક્યતા છે. ડિજિટલ અરેસ્ટ સંબંધે બેંક અધિકારી તથા ફંડ મેનેજરો માટે ખાસ કરીને જરૂરી સૂચનાઓ છે. જો કોઈ પણ વ્યક્તિ અનાવશ્યક સંજોગોમાં સિવાય કે પોતાની બેંક, એફડી અથવા અન્ય બચત ખાતામાંથી નાણાં ઉપાડી અજાણ્યા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવા તાત્કાલિક માંગ કરે, પોલીસ કેસ કે ધરપકડની વાત કરે અને ડરાયેલો જણાય તો તરત જ સાયબર ક્રાઇમનો સંપર્ક કરવો. જો વ્યક્તિ બેંકમાં આવે તો ત્યારે તેના ફોન પર સતત વિડીયો કોલ ચાલુ હોય, ફોન સ્પીકર પર રાખેલો હોય અથવા કેમેરો ઓન હોય તો તેવી વ્યક્તિ અંગે સાયબર ક્રાઇમને તાત્કાલિક જાણ કરવી. જો વ્યક્તિ મ્યુચ્યુઅલ ફંડ અથવા પોર્ટફોલિયોના તમામ શેર કોઈ યોગ્ય કારણ વિના વેચીને નાણાં ઉપાડતી હોય તો તાત્કાલિક સાયબર ક્રાઇમનો સંપર્ક કરવો. અમદાવાદ શહેર વિસ્તારમાં રહેતા કોઈ પણ નાગરિકો તથા બેંક અધિકારી કર્મચારીઓને ડિજિટલ અરેસ્ટ સંબંધિત કોઈ પણ શંકાસ્પદ બાબત જણાય તો તાત્કાલિક અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરો. શંકાસ્પદ કિસ્સામાં તરત સંપર્ક કરો. હેલ્પલાઇન નંબર 1930. સત્તાવાર વેબસાઇટ cybercrime.gov.in. નાગરિકોની સાયબર સુરક્ષા અમારી પ્રથમ પ્રાથમિકતા છે. જાગૃત રહો, સુરક્ષિત રહો. સાયબર ક્રાઇમની તમામ અપડેટ માટે અત્યારે જ ફોલો કરો અમદાવાદ સાયબર ક્રાઇમના પેજ.